નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજે 14 ફેબ્રુઆરી, આજે દિન વિશેષમાં વાત કરીએ તો દિલીપભાઈ પરીખનો જન્મદિવસ. તેમનો જન્મ 14 ફેબ્રુઆરી 1937ના રોજ થયો હતો. તેમનું જન્મસ્થળ મુંબઈ. તેમનું મૃત્યુ 25 ઓક્ટોબર 2019ના રોજ અમદાવાદ ખાતે. તેમના પિતાનું નામ રમણભાઈ પરીખ. તેમનો કાર્યકાળ 28 ઓક્ટોબર 1997થી 4 માર્ચ 1998 સુધી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે ગુજરાતના 13મા મુખ્યમંત્રી તરીકે પણ સેવા આપી હતી. તેમના પછી ગુજરાતના 14મા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી બન્યા હતા. ત્યારબાદ વાત કરીએ તો 14 ફેબ્રુઆરી સુષ્મા સ્વરાજની જન્મજયંતિ. ભૂતપૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનો જન્મ 14 ફેબ્રુઆરી 1952ના રોજ હરિયાણાના અંબાલા કેન્ટોનમેન્ટમાં થયો હતો. તેમના પિતા હરદેવ શર્મા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રતિષ્ઠિત સદસ્ય હતા. તેમણે રાજકીય કારકિર્દીની શરૂઆત વર્ષ 1970માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરી હતી. તેઓ તેમની પ્રથમ ચૂંટણી હરિયાણા વિધાનસભાની અંબાલા બેઠક પરથી વર્ષ 1977માં લડ્યા હતા. તેમાં તેમણે જીત મેળવી હતી. તે સૌથી યુવા કેબિનેટ મંત્રી બન્યા હતા. વર્ષ 1987થી 90 દરમિયાન હરિયાણા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી અને લોકદળની ગઠબંધન સરકારમાં તેઓ શિક્ષણ મંત્રી રહી ચૂક્યા હતા. તેઓ વર્ષ 1998માં દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ વર્ષ 2009થી 2014 દરમિયાન લોકસભા વિપક્ષના મહિલા નેતા તરીકે જવાબદારી તેઓએ સંભાળી હતી. તેઓએ વર્ષ 2014થી 2019 દરમિયાન વિદેશ મંત્રી પદે પણ રહ્યા હતા. અમેરિકામાં વોલ સ્ટ્રીટ જર્નલે તેમને ભારતના સૌથી લોકપ્રિય રાજકારણી ગણાવ્યા હતા. ભારત સરકાર દ્વારા તેમની યાદમાં પ્રવાસી ભારતીય કેન્દ્રનું નામ બદલીને સુષ્મા સ્વરાજ ભવન રાખવામાં આવ્યું છે. આ સિવાય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન સર્વિસનું નામ બદલીને સુષ્મા સ્વરાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન સર્વિસ કરવામાં આવ્યું છે. તેઓએ ભારત સરકાર દ્વારા વર્ષ 2020નો પદ્મ વિભૂષણ એવોર્ડ મરણોપરાંત તેમને એનાયત કરવામાં આવ્યો છે. તેમનું નિધન 6 ઓગસ્ટ 2019ના રોજ 67 વર્ષની વયે નવી દિલ્હી ખાતે થયું હતું. ત્યારબાદ વાત કરીએ તો આજના ઇતિહાસમાં મુગલ બાદશાહ બાબર 1483થી 1530. આજે વેલેન્ટાઇન ડે. મુગલ બાદશાહ ઝહીરુદ્દીન મોહમ્મદ બાબર, સ્વતંત્રતા સૈનિક મોહન ધારિયા, રાજનેતા સુષ્મા સ્વરાજ, સિનેતારિકા મધુબાલા, ચિત્રકાર સોમલાલ શાહ અને પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખનો આજે જન્મદિવસ છે. બાબરનો જન્મ આજના ઉઝબેકિસ્તાનના ફરઘાના ઘાટીના અંદિજાનમાં થયો હતો. પિતાના મૃત્યુ પછી 12 જ વર્ષની ઉંમરે આ મહત્વકાંક્ષી કિશોરે સત્તાના સૂત્રો સંભાળ્યા હતા. લશ્કરી ફતેહ મેળવતા આખરે 21 એપ્રિલ 1526ના રોજ દિલ્હીના છેલ્લા સુલતાન ઇબ્રાહિમ લોદીને પરાસ્ત કરી અને ભારતના તેઓ મુગલાઈનો તેમણે પાયો નાખ્યો હતો. બાબર શારીરિક રીતે ખૂબ જ તગડો હતો અને અત્યંત શક્તિશાળી હતો. વ્યાયામ માટે 2 માણસોને ખભે નાખી તે ઢાળ ચડી જતો હતો. લોકકથાઓ અનુસાર બાબરે પોતાના માર્ગમાં આવેલી બધી નદીઓ તરીને પાર કરી હતી. ભારત વિજય તેના તોપખાના, કુશળ નેતૃત્વ અને જનૂનનું પરિણામ હતું. બાબરે ગાજી, કલંદર અને પાતશાહ જેવી ઉપાધિ પણ ધારણ કરી હતી. એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલ છે. બાબરે તઝુકી-એ બાબરી એટલે કે બાબરનામા નામથી આત્મકથા પણ લખી છે. આ પણ પૂછાયેલું છે. 26 ડિસેમ્બર 1530ના રોજ તે ભારતમાં 4 વર્ષની બાદશાહત ભોગવી 47 વર્ષની ઉંમરે આગ્રામાં તેમનું મૃત્યુ થયું હતું. તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમને કાબુલમાં દફનાવવામાં આવ્યો છે. ત્યારબાદ વાત કરીએ તો આજે પ્રેમની અભિવ્યક્તિનો દિવસ એટલે કે વેલેન્ટાઇન્સ ડે. વેલેન્ટાઇન્સ ડે અથવા તો સંત વેલેન્ટાઇન્સ ના માનમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અંગ્રેજી ભાષામાં બોલાતા દેશોમાં આ એક એવા પારંપરિક દિન તરીકે તેને ઉજવવામાં આવે છે કે જે દિવસે પ્રેમીઓ એકબીજાને વેલેન્ટાઇન્સ કાર્ડ્સ, ફૂલો અર્પણ કરી તેમજ મીઠાઈની આપ-લે કરીને પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરે છે.
પૂર્વે ખ્રિસ્તી ધર્મમાં શહીદ થયેલા અનેકો પૈકી 2 વ્યક્તિના નામ પરથી આ પર્વનું નામ વેલેન્ટાઇન રાખવામાં આવ્યું છે. સાહિત્યકાર જોફ્રી ચોસરના વર્તુળમાં આ દિવસને લાગણીસભર પ્રેમ સાથે સાંકળવામાં આવ્યો છે. આ યુગ ઉચ્ચ મધ્યમ યુગ હતો કે જે દિવસોમાં રૂમાની પ્રેમની પરંપરા ખૂબ જ પાંગરી હતી. આ દિવસને વેલેન્ટાઇન્સના રૂપે અનોન્ય આદાન પ્રદાન કરવામાં આવતા પ્રેમપત્રો સાથે ખૂબ જ નજીકથી સંલગ્ન કરવામાં આવ્યા છે. વેલેન્ટાઇન આધુનિક પ્રતીકોમાંના હૃદય આકારની રૂપરેખા, કબૂતર અને પાંખવાળા રોમન કામદેવના ચિત્રોનો સમાવેશ થાય છે. 19મી સદીમાં હાથેથી લખેલા પત્રોને બદલે જંગી માત્રામાં ઉત્પાદિત થતા શુભેચ્છા કાર્ડ્સનું ચલણ વધ્યું અને યુએસના ગ્રીટિંગ કાર્ડ્સ એસોસિએશનના અંદાજ અનુસાર વિશ્વભરમાં આશરે 1 અબજ પ્રેમીઓ પ્રેમની લાગણીઓ આ દિવસે વેલેન્ટાઇન્સ કાર્ડ્સ મારફતે વ્યક્ત કરે છે. છેલ્લા 2 દાયકાથી ભારતમાં આ દિવસનું મહત્ત્વ વધ્યું છે. ત્યારબાદ વાત કરીએ ઇતિહાસમાં આજે તો કે સોમલાલ શાહ, ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર તેમજ શિક્ષક. 14 ફેબ્રુઆરી 1905ના રોજ સોમલાલ શાહનો જન્મ ખેડા જિલ્લાના કપડવંજ ગામમાં થયો હતો. તેમના પિતા ચુનીલાલ શાહ અને માતા જૈકોરબેન શાહ. બાળપણથી જ સોમલાલને ચિત્રો દોરવાનો શોખ હતો. 1924માં તેઓ મેટ્રિક થયા. ઉચ્ચ શિક્ષણ માટે તેઓએ ગુજરાત કોલેજ, અમદાવાદમાં પ્રવેશ મેળવ્યો. ચિત્રકાર રવિશંકર રાવળના અમદાવાદમાં રહે છે એની જાણ થતાં જ તેઓ પોતાના ચિત્રો લઈને રવિશંકર રાવળને મળ્યા. સોમલાલની રંગ વિશેની સૂઝ જોઈને તેઓ અત્યંત પ્રભાવિત થયા. ગુજરાત કોલેજમાં 1 વર્ષ પૂરું કરીને સોમલાલે 1925માં સર જે સ્કૂલ ઓફ આર્ટ્સ, કલાનો અભ્યાસ શરૂ કર્યો. પરંતુ 1 જ વર્ષમાં અભ્યાસ છોડી તેઓ અમદાવાદ પાછા આવ્યા. એ દરમિયાન સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં કલા ભવનમાં ભારતીય કલાનું શિક્ષણ શરૂ કર્યું. તેમણે ડૉક્ટર જેમ્સ કજિન્સની ભલામણથી વિશાખાપટ્ટનમની કલાશાળામાં આચાર્ય પ્રમોદકુમાર ચટ્ટોપાધ્યાયને ત્યાં કલા શિક્ષણ આપવાનું નિમંત્રણ આપવામાં આવ્યું અને રવિશંકર રાવળ પ્રમોદકુમારના ચિત્રોથી ખૂબ પ્રભાવિત હતા. આથી રવિશંકર રાવળે સોમલાલ શાહ અને કૃષ્ણલાલ ભટ્ટને પ્રમોદકુમાર પાસે અભ્યાસ કરવા મોકલ્યા. 1926થી 1928 સુધી 2 વર્ષ માટે સોમલાલે પ્રમોદકુમાર પાસે ચિત્રકલાનો અભ્યાસ કર્યો. પરંતુ પછી પ્રમોદકુમારને વિશાખાપટ્ટનમ પાછું જવું પડ્યું. આથી ચિત્રકલાનો અભ્યાસ કરવા ઇન્ડિયન સોસાયટી ઓફ ઓરિએન્ટલ આર્ટ, કોલકાતામાં તેઓ ગયા અને બંગાળી શૈલીના જાણીતા ચિત્રકાર શિતિન્દ્રનાથ મજમુદારના તેઓ શિષ્ય બન્યા. 1928થી 1929માં અભ્યાસ દરમિયાન તેઓ શાંતિનિકેતન જતા હતા. અવનીન્દ્રનાથ ટાગોરના પોતાના ચિત્રો તેઓ બતાવતા. 1 વર્ષ અભ્યાસ પૂર્ણ કરીને તેઓ પાછા ફર્યા. રવિશંકર રાવળની સલાહથી તેઓ ભાવનગરની શિક્ષણ સંસ્થા દક્ષિણામૂર્તિમાં કલાના શિક્ષક તરીકે જોડાયા. તેમણે ગાંધીજીના વિચારો મુજબ સમાજનો છેલ્લો માણસ સમજી શકે તેવી કલાનું સર્જન કર્યું. સોમાલાલ ગુજરાતના ગ્રામીણ અને કૃષિ સમાજના રોજિંદા જીવનને પોતાની ચિત્રકલાનો વિષય બનાવ્યો. તેમણે ભાથું લઈ ખેતરે જતી ખેડૂત પત્નીઓ, પનિહારી, ધોબણો, ખેતમજૂરો, કછિયાણો, ભરવાડો, માલધારીઓ, ભરતગૂંથણ કે રસોઈ કરતી ગૃહિણીઓ, બાળકોને સ્તનપાન કરાવતી ભાવવિભોર માતાઓ વગેરેના આબેહૂબ ચિત્રો બનાવ્યા. આ જ ગુજરાતની અસ્મિતાને તેમણે બંગાળી શૈલીમાં રંગો અને રેખાઓથી તાદર્શ કરી. દક્ષિણામૂર્તિમાં 15 વર્ષ સુધી કલા શિક્ષણ આપ્યા પછી દક્ષિણામૂર્તિ દ્વારા તેમના 15 ચિત્રોની શ્રેણી રંગરેખા 1934-35ની અંદર પ્રકાશિત કરવામાં આવી. 1944માં તેઓ ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં કલા શિક્ષક તરીકે જોડાયા. 1960માં તેઓએ અહીંથી નિવૃત્તિ લીધી. એ પછી તેઓ અમદાવાદમાં સ્થાયી થયા. નિવૃત્તિ દરમિયાન પણ તેમનું ચિત્ર સર્જન ચાલુ રહેલું. તેમણે વોશ ટેકનિક ખૂબ ગમતી. ભીના કાગળ ઉપર પીંછીથી રંગો લગાડે, સુકાય પછી કાગળને પાણીમાં ડૂબાડે, થોડીવાર કાગળ બહાર કાઢી સૂકવી ફરી રંગો લગાડે, ઈચ્છિત પરિણામ ન મળે ત્યાં સુધી તે આમ કર્યા કરે. જનકલ્યાણ સામાયિકના પુઠ્ઠા પર હંમેશા તેમના ચિત્રો છપાતા. તેમણે ભાવનગરમાં મહારાજા પાસે સૌરાષ્ટ્ર અને કચ્છના પંખીઓની ચિત્ર શ્રેણી કરેલી. ત્યાર પછી તેમણે ગુજરાતના પંખીઓ અને ગુજરાતના પ્રાણી નામના 2 ચિત્ર શ્રેણી કરેલી.
ગુજરાત સરકારે 1961માં રંગીન આલ્બમો તરીકે તે પ્રસિદ્ધ કરેલા. 1949માં સોમલાલે રણજીતરામ સુવર્ણચંદ્ર એનાયત કરવામાં આવેલો. ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી 1968માં તેમને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરેલા. 1984માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તેમનું સન્માન કરેલું અને 1989માં ગુજરાત સરકારે તેમને રવિશંકર રાવળ ખિતાબ આપેલો. 1994માં અમદાવાદમાં તેમનું અવસાન થયેલું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.